નમસ્તે, મારું નામ શ્રુતિ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું આજે સેવ રોલ બનાવવાની છું. તેની સેવ રોલની આ બધી સામગ્રી છે, તમે જોઈ શકો છો. બટેકા, સેવ, ડુંગળી, લીલું મરચું, કોથમરી, ગાજર, કોર્નફ્લોર, બાઉલ, પૌવા બટેકા, ધાણા જીરું, હિંગ, લાલ મરચું, મીઠું, હળદર ને ગરમ મસાલો. સૌ પ્રથમ આપણે બાફેલા બટેકા લઈશું. તેની અંદર આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળી એડ કર્યા પછી આપણે લીલા મરચાં નાખવાના છે. લીલા મરચાં નખાઈ જાય પછી આપણે ગાજર નાખીશું. ગાજર એડ કર્યા પછી કોથમીર નાખીશું. કોથમીર નાખ્યા પછી આપણે કોર્નફ્લોર નાખીશું. કોર્નફ્લોર નાખ્યા પછી આપણે પૌવા લીધા છે તેને એડ કરીશું. પછી આપણે ધાણા જીરું નાખવાનું છે. પછી આપણે હિંગ નાખવાની છે. પછી આપણે લાલ મરચું નાખવાનું છે. ગરમ મસાલો, થોડીક હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે આપણે આ પેસ્ટને આપણે ખીરા ટાઈપ કરવાનું છે અને હલાવવાનું છે. મિક્સ કરીશું. હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે તેના નાના નાના રોલ બનાવીશું. હવે આપણા રોલ તૈયાર થઈ ગયા છે. પછી આપણે સેવ લઈશું, તેને ઝીણી કરીશું. ઝીણી કર્યા પછી આપણે કોર્નફ્લોર લેશું, તેમાં થોડું પાણી લેશું. કોર્નફ્લોરનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આ રોલ આપણે કોર્નફ્લોરના બેટરમાં કોટ કરીશું. તમે જોઈ શકો છો. પછી આપણે સેવમાં કોટ કરીશું. સેવ કોટ વાળા રોલ તૈયાર થઈ ગયા છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ રોલ તળીશું. તેમાં ક્રિસ્પી થઈ ગયા છે. તેને હવે આપણે કાઢી લેશું.